નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. રાજ્યમાં પાછલા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને ડખો ચાલી રહ્યો છે. સરકાર સ્માર્ટ મીટર લગાવવા ઈચ્છે છે, પણ લોકોમાં વિરોધના વંટોળ જોવા મળ્યા હતા, જેની સામે સરકારે તપાસ માટે થોડો સમય સ્માર્ટ મીટરને લઈ અને રોક લગાવવાની કામગીરી કરી હતી અને આ મુદ્દો શાંત થયો હતો. જોકે વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ફરી એકવાર ઉઠ્યો. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રીપેડ સ્માર્ટ મીટર અંગેના સરકારને સવાલ કર્યો હતો. વિધાનસભા ગૃહમાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વીજ ગ્રાહકો માટે પ્રીપેડ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લગાવવાના નિયમો છે. મંત્રીએ દાવો કર્યો કે સ્માર્ટ મીટર અને હાલના મીટરની કામગીરી એક સમાન છે અને સ્માર્ટ મીટરના અનેક ફાયદા પણ છે. એમણે એ પણ ઉમેર્યું કે ગ્રાહકો સ્માર્ટ મીટર દ્વારા મોબાઈલ પર જ વીજ વપરાશની તમામ માહિતી મેળવી શકશે, જે વીજ વ્યવસ્થાને વધારે આધુનિક અને પારદર્શક બનાવશે. સરકાર દ્વારા સ્માર્ટ મીટરના ફાયદાઓ વર્ણવવામાં આવ્યા હોવા છતાં વડોદરા, ગોધરા, સુરત આ તમામ શહેરીજનોમાં આ નિર્ણયને લઈને ભારે અસંતોષ હતો. હવે ફરીથી પ્રીપેડ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત કરવાની જાહેરાત થતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. કારણ કે લોકો માની રહ્યા છે, લોકોનું માનવું છે કે પ્રીપેડ સિસ્ટમથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલીમાં વધારો થઈ જશે. કારણ કે જેટલું રિચાર્જ કરવામાં આવ્યું એટલી જ વીજળી વાપરવા મળશે. કેટલાક નાગરિકો તો ત્યાં સુધી માંગ કરી રહ્યા છે કે સરકારે આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચી લેવો જોઈએ. ત્યારે સરકાર પ્રજાને આ સ્માર્ટ મીટરને લઈને વિશ્વાસમાં કેવી રીતે લેશે, હવે એ જોવું રહ્યું. એડવાન્સ મીટરિંગ સિસ્ટમ, આ સિસ્ટમ શું છે, એનાથી ગ્રાહકોને ફાયદો છે તો શું અને નુકસાન છે તો શું, કયા નિયમ મુજબ ફરજિયાત મીટર લગાવવામાં આવશે, એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. અને આ તમામ સવાલોની વચ્ચે લોકોએ એ પણ સવાલ કર્યો છે કે અખતરા આમ જનતા પર શું કામ કરવામાં આવી રહ્યા છે. કોઈ નેતાના ઘરે સ્માર્ટ વીજ આવી રીતે મીટર મૂકો, ફરજિયાત સ્માર્ટ મીટર, લોકો આ વાતનો વિરોધ કેમ કરી રહ્યા છે? સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા મુદ્દે સરકારનો જવાબ શું? આ તમામ સવાલો ઉઠી રહ્યા છે. સાદા મીટર અને સ્માર્ટ મીટર બંને અલગ કેવી રીતે છે? સ્માર્ટ મીટર લાગે તો લોકોને ફાયદો છે કે નુકસાન? લોકો સ્માર્ટ મીટરનો વિરોધ શા માટે કરી રહ્યા છે, એની પાછળનો તર્ક શું છે? આ તમામ સવાલો ઉઠી રહ્યા છે અને સવાલોના જવાબ મેળવવાના પ્રયત્ન કરશું આજના મહામંથનમાં. ત્યારે ફરજિયાત સ્માર્ટ મીટરનો લોકો દ્વારા વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે? ફરી એકવાર ગૃહમાં આ સવાલ કિરીટ પટેલ દ્વારા પૂછવામાં આવ્યો અને નાણામંત્રી કનુ દેસાઈ કે જેમના દ્વારા એ વાતને લઈને જવાબ આપવામાં આવ્યો. અને ત્યારે આજે ગૃહમાં સવાલ પૂછવામાં આવ્યો કે આ સ્થિતિએ રાજ્યમાં વીજ ગ્રાહકોને પ્રીપેડ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લગાવવાના નિયમો છે કે કેમ? તો એના જવાબમાં હા આવ્યું છે. સાથે એ પણ સવાલ પૂછવામાં આવ્યો કે જો એનો જવાબ હા છે તો પછી એના મુખ્ય કારણો શું છે, એ પણ એકવાર તમને વાંચીને સમજાવી દઉં. સ્માર્ટ મીટર એ હાલના મીટરની આધુનિક આવૃત્તિ છે. સરકારનું કહેવું છે હાલના મીટર અને સ્માર્ટ મીટર આ બંને મીટરની કામગીરી સરખી છે, પરંતુ સ્માર્ટ મીટરમાં ગ્રાહકોને એમના મોબાઈલ પર સંખ્યાબંધ માહિતી મેળવવાની સુવિધા છે. એ કોઈ પણ જગ્યા પર હશે, કેટલું વીજ બિલ આવી રહ્યું છે અથવા તો કેટલું યુઝ થઈ રહ્યું છે, આ બધી જ માહિતી મોબાઈલ પર મળી રહેશે. હાલના મીટરમાં જો વીજ ગ્રાહક દ્વારા માહિતી માંગે તો તે વીજ કર્મચારી રૂબરૂ જઈ મીટરમાંથી મશીન દ્વારા ડાઉનલોડ કર્યા પછી જે તે ગ્રાહકને માહિતી આપી શકાય. જ્યારે સ્માર્ટ મીટરના કારણે ગ્રાહકે તેના મોબાઈલ પર જ જરૂરી માહિતી નિયમિત અને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ રહે છે અને ગ્રાહક માહિતી માટે કચેરીએ રૂબરૂ મુલાકાત લેવાની જરૂર નથી. આ જવાબ આપવામાં આવ્યો છે. સાથે કઈ કઈ જગ્યા પર જે પેમેન્ટ કરવામાં આવ્યું છે અથવા તો કઈ કઈ એજન્સીને કેટલી રકમ ચૂકવવામાં આવી છે તેને લઈને પણ માહિતી સામે આવી છે. પરંતુ આ વાત અને એકવાર જ્યારે આ મુદ્દો સામે આવ્યો હતો ત્યારે જનતા કે જેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ કે જ્યાં પણ સુરતમાં પણ ઘણા બધા લોકો દ્વારા આ વાતને લઈને વિરોધ કરવામાં આવ્યો કે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યું છે તો પછી આટલું બિલ શા માટે આવી રહ્યું છે. જો કે ત્યારનો એ જવાબ પણ સામે આવ્યો હતો કે અગાઉના બિલ બાકી હતા, નવું સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યું અને આ બધું ભેગું થઈ અને જ્યારે વીજળી બિલ આવ્યું છે એટલે લોકોને એવું લાગી રહ્યું છે કે આ વીજળી બિલ વધારે આવે છે સ્માર્ટ મીટરના કારણે. જો કે આવો તર્ક આપવામાં આવ્યો હતો, આવું રીઝન આપવામાં આવ્યું હતું. સાચું ખોટું શું એક તપાસનો વિષય છે અને લોકો કે જેમના દ્વારા સતત આ મુદ્દા પર આ વાતને લઈને વાત કહેવામાં આવી રહી છે કે જો
સ્માર્ટ મીટર લગાવવા જ છે. સ્માર્ટ મીટર રાજ્યભરમાં ફરજિયાત કરવામાં આવે છે. તો એ શરૂઆત ઉદ્યોગપતિના ઘરથી કરવામાં આવે, એ શરૂઆત નેતાઓના ઘરથી કરવામાં આવે, તો સામાન્ય જનતા કે એમને જ આ સ્માર્ટ મીટરની વાતમાં આગળ શા માટે કરવામાં આવે છે? આ સૌ કોઈનો સવાલ છે અને આ સવાલ મેળવવાના આજે પ્રયત્ન કરીશું. મહામંથનમાં ચર્ચા શરૂ કરીએ. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. નિલેશ સોલંકી, નેતા ભાજપ, આપણી સાથે જોડાયા છે. સાથે હેમાંગ રાવલ, મીડિયા કોર્ડિનેટર કોંગ્રેસ, કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. કમલેશ સ્નેહકુંજ, નિવૃત્ત એન્જિનિયર છે, DGBCLના, આપનું પણ સ્વાગત છે. દીપેશ જૈન, ડેપ્યુટી સેક્રેટરી CRO કન્ઝ્યુમર રાઇટ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને કમલેશ કોટેચા, સામાજિક કાર્યકર, પણ આપણી સાથે જોડાયા છે. આપનું પણ સ્વાગત છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનના કાર્યક્રમમાં. સવાલ કે ફરજિયાત સ્માર્ટ મીટરનો લોકો વિરોધ શા માટે કરી રહ્યા છે? કેટલું ફાયદાકારક, કેટલું નુકસાનકારક? ચર્ચાની શરૂઆત મારે કમલેશ કોટેચાજી આપનાથી કરવી છે. આજે આખો મુદ્દો સામે આવ્યો છે સ્માર્ટ મીટરને લઈને. જનતાનો શું મત છે? આપ જનતાની વચ્ચે સતત રહેનારા માણસ, લોકો શું કહી રહ્યા છે આ મુદ્દા પર? તો આ મુદ્દો વીટીવી ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. સ્માર્ટ મીટર થી લોકો ત્રાહિમામ છે. સ્માર્ટ મીટર પ્રીપેડ મીટર હોવાના કારણે લોકોને ખૂબ મોટા બિલ આવે છે, જે બાબતે ભૂતકાળમાં પણ ખૂબ મોટો વિરોધનો વંટોળ હતો. એના કારણે વીજ કંપનીઓએ સ્માર્ટ મીટરનો કાયદો થોડા વખત પૂરતો સ્થગિત રાખ્યો હતો, પરંતુ હમણાં તાજેતરમાં જ કનુભાઈ દેસાઈ, ગુજરાતના ઉર્જા મંત્રીએ ફરી વખત સ્માર્ટ મીટર ફરજિયાત છે એવો મતપૂરો છેડી દીધો છે. ખરેખર સ્માર્ટ મીટરથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો ગુજરાત સરકારને અને વીજ કંપનીને સ્માર્ટ મીટર લગાડવા જ હોય, જો ગુજરાત સરકાર અને ઉર્જા મંત્રી એવું કહેતા હોય કે સ્માર્ટ મીટર અને સાદા મીટરમાં કઈ ફેર નથી, તો હું ઉર્જા મંત્રીને કહેવા માંગુ છું કે ગુજરાતના તમામે તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના જીતેલા સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના જીતેલા, નગરપાલિકાના જીતેલા, ભાજપના તમામ સંગઠનના હોદ્દેદારો અને ભાજપ પાસે તો પેજ પ્રમુખ જેવું તાકાતવર સંગઠન છે. તમામે તમામ પેજ પ્રમુખોને ત્યાં તેઓને વીજ મીટર નાખી દેવું જોઈએ અને ઉર્જા મંત્રી એફિડેવિટ કરવું જોઈએ કે ભાજપના એક હોદ્દેદારને આ વીજ મીટરથી સંતોષ છે ને વીજ મીટર સ્વીકાર્યું છે. વાસ્તવિકતા નથી. ભાજપના કોઈ પણ લોકો આગેવાનને ત્યાં સ્માર્ટ મીટર નખાતું નથી, ઉદ્યોગપતિ ત્યાં નથી નખાતું, મોટા તાકાતવાળાને ત્યાં નથી નખાતું. માત્ર નાના અને ન પહોંચી શકે એવા અસંગઠિત લોકો છે તેઓને ત્યાં સ્માર્ટ મીટર લગાડી દેવામાં આવે છે. હવે સૌથી પહેલી વસ્તુ કે સ્માર્ટ મીટર ગુજરાત સરકારે અને વીજ કંપનીએ નાખી દેવાની આટલી બધી ઉતાવળ શું છે? તો સૌથી પહેલા વીજ કંપની વીજ પકડી નથી શકતી. એમની જે આર્થિક ખોટ છે એને સરભર કરવા માટે સામાન્ય ગ્રાહકો ઉપર આ સકંજો કસવામાં આવ્યો છે. બીજી વાસ્તવિકતા એ છે કે આ વીજ જે સ્માર્ટ મીટર છે એ સ્માર્ટ મીટર દ્વારા વીજ કંપનીએ આવનાર સમયમાં વીજ ગ્રાહકો પાસેથી અલગ અલગ કલાકોના અલગ અલગ વીજ દર વસૂલ કરવા છે. એટલા માટે વીજ કંપની અને સરકાર સ્માર્ટ મીટર વીજ ગ્રાહકોને ત્યાં લગાઈ જાય એવો આગ્રહ રાખે છે. કોઈ પણ સેવામાં એ સેવા, દાખલા તરીકે ગેસની સેવા હોય, મોબાઈલની સેવા હોય, એમાં એ સેવા જયારે ગેસ તમારે ત્યાં આવે તો જુદા જુદા કલાકોના જુદા જુદા ભાવ ન હોય. વીજ કંપની પીક અવરના જુદા ભાવ, ઓછો કલાક વપરાય તો જુદા ભાવ, આ પ્રકારના ભાવ લેવા છે. એના કારણે વીજ કંપની આ કામ કરે છે. તાકાતવાળાને વીજ ચોરોને પહોંચી નથી શકતા. એટલા માટે વીજ કંપની અને ભાજપના, હું બસ આક્ષેપ કરું છું કે ભાજપના મુખ્ય આગેવાનો આ વીજ કંપની અને સ્માર્ટ સાથે ભણેલા હોય અથવા તો કોઈ પણ જાતના કમિશન એજન્ટ અથવા કોન્ટ્રાક્ટર એ પ્રકારની કામગીરી કરે છે. તેથી તમામે તમામ લોકોને હું કોટેચા વિનંતી કરું છું કે આ સ્માર્ટ મીટર આવનાર સમયમાં લોકો ઉપર બહુ મોટું આર્થિક આક્રમણ છે અને આ સ્માર્ટ મીટર દ્વારા લોકોને ગુલામી તરફ આગળ વધી જશે. આ સ્માર્ટ મીટર આવ્યા પછી
ઠીક છે ઠીક છે કમલેશ સ્નેહકુંજી, હવે આપની પાસે આપને પૂછવું છે કે જે આખો સ્માર્ટ મીટરનો જે એક વિરોધનો વંટોળ ઉભો થયો છે, ફરી એકવાર આ મુદ્દો સામે આવ્યો છે અને તેમાં સરકાર દ્વારા કેટલીક એવી વાતો પણ ગણાવવામાં આવી છે કે હવે લોકોને અહીંયા આવીને અથવા તો એમને કેટલો વીજનો ખર્ચ કર્યો છે એને લઈને 2 મહિના પછી નહીં, ઘરે બેઠા જ એ તમામ માહિતી મળી જશે. જો કે અનેક એવી વાતો તેમના દ્વારા કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટ મીટર વિશે આપનું શું કહેવું? જી કમલેશ સ્નેહકુંજી, હું આપને જ પૂછી રહી છું. હાજી, સૌથી પહેલા તો આ ઇસ્યુ બહુ મોટો અત્યારે થઈ ગયો છે. સ્માર્ટ મીટર બદલવા માટે ગ્રાહકો ના પાડે છે અને સરકારે એને બદલવા છે. આ ઇસ્યુ દિવસે દિવસે ડે બાય ડે મોટો થતો જાય છે. સરકારે વચમાં આ બાબતે ગંભીરતાથી ધ્યાન લઈને એમાં કંઈક ચેન્જીસ પણ થોડા ઘણા કર્યા છે. હવે ચેન્જીસ અત્યારની પરિસ્થિતિમાં શું કર્યા છે એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, પણ એમાં કંઈ ચેન્જીસ કરીને જે એમને અમુક ટાઈમમાં પૈસા નહીં ભરાય તો વીજ પુરવઠો બંધ થઈ જતો, તો એ બધી કંઈક સુધારા વધારા કર્યા છે જેના કારણે ગ્રાહકોને તકલીફ નહીં પડે, ઓછી તકલીફ પડે. પણ આ જે મીટરો બદલાવવામાં આવી રહ્યા છે એ સાદા મીટરો નથી. એકચ્યુઅલી જે અત્યારે મીટરો લાગેલા છે એ પણ ક્વોલિટી મીટર્સ છે. ક્વોલિટી મીટર્સ એટલે એ પણ સારી રીતના વર્કિંગ કરે જ છે, એનામાં કોઈ વર્કિંગમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ મીટરો ઘણા વર્ષોથી લાગેલા હોય છે ને એની 5 વર્ષ સુધીની તો વોરંટી કે ગેરંટી હોય છે કે કંપની એને બદલવા માટે બંધાયેલી હોય છે. તો મારી સરકારને એક જ વિનંતી એવી છે કે ભાઈ જો 5 વર્ષ સુધીની એમની વોરંટી ગેરંટી હોય તો મીટરો એ પ્રમાણે બદલવા જોઈએ, ધીમે ધીમે બદલવા જોઈએ. બાકી જો ચાલુ અને ક્વોલિટી મીટર્સ એની કિંમત 1500 રૂપિયાની આસપાસ હોય છે જૂના મીટરોની, એને બદલવામાં ઉતાવળ કરવામાં આવે છે. એકચ્યુઅલી ક્વોલિટી મીટર્સ બદલ્યા પછી તો એ ભંગારવા જ જવાના છે. એટલે ક્વોલિટી મીટર્સ જે છે એ બદલાવા જોઈએ, પણ એનો ટાઈમ આવે તો જ બદલવા જોઈએ. અને સ્માર્ટ મીટર બદલવાથી આમાં ગ્રાહકને કોઈ ફાયદો કે નુકસાન કોઈ નથી. ગ્રાહકોને કઈ ફાયદો થતો હોય તો ગ્રાહકો બદલાવશે, પણ ગ્રાહકોને જો ફાયદો ન થતો હોય તો ગ્રાહકો કોઈ બદલવા તૈયાર થવાના નથી. એટલે એક્યુરેસી બાબતમાં આ મીટરમાં કોઈ પ્રોબ્લેમ નથી અને જૂના મીટરોમાં કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર વર્ક કરે જ છે. હવે જે ગ્રાહકો અથવા જે વ્યક્તિઓ જે રિમોટ પ્લેસીસ પર રહેતા હોય, ગામડામાં રહેતા હોય અને એને ત્યાં સ્માર્ટ મીટર લાગેલું હોય કે સાદું મીટર લાગેલું હોય, પણ જો એ ડાયરેક્ટ થાંભલા પરથી વીજ ચોરી કરીને જો વીજ ચોરી કરશે તો આ મીટરનો ત્યાં સ્માર્ટ મીટરનો કોઈ મિનિંગ રહેવાનો નથી. એટલે આવા ઘણા બધા પ્રોબ્લેમ છે જેનું ડિસ્કશન હાઈ લેવલે કરીને પછી જો આ મીટરો બદલવામાં આવે તો લોકોના જે વિરોધ છે, લોકોનો વિરોધ ઘણો બધો ઓછો થઈ શકે અને ગ્રાહકોને પણ એનાથી ફાયદો થઈ શકે. ઓકે, ઠીક છે, ગ્રાહકોને ફાયદો, પરંતુ અહીંયા વાત એ છે કે ગ્રાહકોને આમાં જે લોકો છે એમને નુકસાન પહોંચે અને જે લોકો દ્વારા તર્ક રજૂ કરવામાં આવી રહ્યા છે એનો પણ જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. દીપેશ જૈન, હવે આપની પાસે. દીપેશભાઈ, આખો જે મુદ્દો સામે આવ્યો છે તો આ જે નવા સ્માર્ટ મીટર છે લોકો માટે કેટલા ફાયદાકારક, કેટલા નુકસાનકારક, આપનું શું માનવું છે આ મુદ્દા પર? મેમ, આની અંદર સ્પષ્ટપણે વાત ફાયદા અને નુકસાન કરતા પણ હું સરકારને એક વસ્તુ યાદ કરાવવા માંગુ છું કે સન 1986માં ગ્રાહક અધિકારનો કાયદો ઘડવામાં આવ્યો હતો અને એ કાયદો એટલે ઘડવામાં આવ્યો હતો કે માર્કેટની અંદર હેલ્ધી કોમ્પિટિશન થાય, ગ્રાહક એ બજારનો રાજા છે તેનો સાચો ભાવાર્થ અને સાચો અર્થ સાકાર થાય, ગ્રાહકને પોતાની વસ્તુઓ સિલેક્ટ કરવા માટેનો હક મળે અને એની પોતાની વાત રજૂ કરવાનો અધિકાર મળે. સરકાર અત્યારે જે કમ્પલ્સનની વાત કરે છે એ સરકાર પોતે જ પોતાના કાયદાનું પૂર્ણ રૂપથી હનન કરવા માંગે છે અને એ પણ ખુલ્લેઆમ. તમે કમ્પલ્સન વર્ડ મૂકી જ કેવી રીતના શકો જ્યારે તમે હેલ્ધી કોમ્પિટિશનને મારી નાખી બજારમાં મનમાની મૂકી પોતાના ચાર્જીસ વસૂલ કરવાનો તમે જો પૂરો આખો કારસો ઘડી અને તમે વેપારી મંડળના હાથમાં આપતા હોય તો પછી આ વાક્ય કાઢી દેવો જોઈએ કે જાગો ગ્રાહક જાગો અને ગ્રાહક બજારનો રાજા. ગ્રાહક બજારનો રાજા કોઈ સંજોગમાં નહીં રહે, કારણ કે કમ્પલ્સન કર્યા પછી ગ્રાહકને કોઈ પણ વસ્તુનો સિલેક્શન કરવાનો હાલ પણ તમે જુઓ તો
વિદ્યુત બોર્ડની પરિસ્થિતિ એવી છે કે તમારા ઘરની લાઇટ જતી રહી હોય ને તમારે રજૂઆત કરવી હોય તો તમારે ત્યાંના જીબીના ફોન કોલ્સ 2-2 કલાક સુધી ઉચકાતા નથી અને એની રજૂઆત કરી શકતો નથી. તો જ્યારે તમે આ વસ્તુનું કમ્પલ્સન લઈ આવશો તો તમે ખુલ્લેઆમ દાદાગીરી કરવાનો પરવાનો આપી રહ્યા છો કે જેને જ્યારે જે મરજી ફાવે તેવી રીતના લૂંટી લે. પ્રીપેડ છે, પોસ્ટપેડ છે તેવી સુવિધાઓ તમારે મૂકવી જોઈએ. અમે ગયા વખતે પણ જ્યારે આ કાયદો લાવવામાં આવ્યો હતો ત્યારે પણ અમે તમામ MGVCL છે, GUVCL છે, તમામના અધિકારીઓને અમે મળીને એક જ રજૂઆત કરી હતી કે કોઈ પણ સંજોગે ગ્રાહકના અધિકારોનો હનન અમે ખુલ્લેઆમ નહીં થવા દઈએ. અને અત્યારે પણ VTVના માધ્યમથી અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે સરકારે પ્રજાને રક્ષણ આપવાની જગ્યાએ તેના અધિકારો છીનવાય તેવો કૃત્ય કે કાર્ય કરવું ના જોઈએ. કારણ કે આપણે એક સ્લોગન આપેલું છે કે સામાન્ય પ્રજાની સંવેદનશીલ સરકાર. આમાં મને ક્યાંય પણ સંવેદનશીલતા દેખાતી નથી. કારણ કે ગામડામાં વસતો નાની જગ્યામાં વિસ્તારમાં વસતો વ્યક્તિ જે આજની તારીખમાં સ્માર્ટફોન પૂર્ણરૂપથી યુઝ નથી કરી શકતા એ લોકો સ્માર્ટ મીટરને રિચાર્જને ચાર્જ કેવી રીતના કરશે? એવા ઘણા પ્રશ્નો છે. તમે જે વસ્તુ કરી, લોકોનો જે પ્રશ્ન છે, આજે ગ્રાહક સુરક્ષામાં આપવામાં આવેલા અધિકારની અંદર રાઇટ ટુ ચૂઝમાં તમે જે વસ્તુ આપવા માંગો છો, તમે જે ગુણવત્તા આપવા માંગો છો તેની કોઈ ક્વોલિટી ચેક કર્યા વગર તમે સીધું એમ કહી દો કે ના તમારે ફરજિયાત હવે લેવું જ પડશે, તો કેવી રીતના ક્વોલિટી ચેક થશે? તમે કેવી રીતના પ્રજાને તમે સંતુષ્ટ કરશો કે તમને આપવામાં આવેલી વસ્તુ જે છે એ તમને સાચી મળશે? અને તમારે આ કમ્પલ્સન લાવવાની જરૂરિયાત જ ક્યાં પડી રહી છે? જે અત્યારે વ્યવસ્થા છે તે વ્યવસ્થાની અંદર જે વીજ ચોરો વીજ નથી ભરતા તેની માટે તમે કડકાઈનો કોઈ કાયદો લાવો. એવા લોકો જે સરકારનો પૈસા ખાઈ રહ્યા છે, જે ચોર બનીને બેઠા છે, તેમને પકડી લાવવા માટેનું તમે સાહસ ને હિંમત કરો. તમારી પાસે મેન પાવર નથી અને ઓછા મેન પાવરમાં હાઈ પ્રોફિટ વેલ્યુ ખેંચી લેવા માટે તમે બજારમાંથી કોમ્પિટિશનને સંપૂર્ણ રીતથી સમાપ્ત કરી અને ખુલ્લું મેદાન આપવા માંગો છો. તે કોઈ પણ સંજોગે યોગ્ય નથી. સરકારે વિચારણા કરવી જોઈએ. પોતાના વાક્ય સંવેદનશીલ જો આપ સાચે હોય અને જો સાચે આપને એ ગ્રાહકની ચિંતા હોય, કારણ કે ગ્રાહક શબ્દ એક એટલો બ્રોડ શબ્દ છે કે નાનો બાળક જન્મ લે ત્યાંથી રાષ્ટ્રપતિ સુધી એ ગ્રાહક છે અને આ તો તમે ખુલ્લે આમ એના અધિકારોનું હનન કરી રહ્યા છો. તો સરકારે પોતે પણ આવી રીતના કન્ઝ્યુમર CPA એક્ટનો હનન કરી અને એ મેસેજ બજારમાં ના આપવો જોઈએ કે તમે પણ કાયદો તોડો, અમે તમને કાયદો તોડવા માટેનો પરવાનો આપીએ છીએ. પરવાનો કાયદો તોડવાનો નહીં પણ જે કાયદો તોડતા હોય તેને બંધ કરાવવાનો સમય છે. ઓકે, એ સવાલને લઈને આવું છું આપની પાસે, પરંતુ એ પહેલા હેમાંગભાઈ આપની પ્રતિક્રિયા લેવી છે કે આ સ્માર્ટ મીટરનો મુદ્દો અસમંજસતા ઘણી બધી છે, સાથે લોકો દ્વારા એ પણ કહેવામાં આવી રહ્યું છે વધુ બિલ આવે છે આમાં, અને ઘણા બધા એવા મુદ્દા. આપની શું પ્રતિક્રિયા મુદ્દા પર? જો સૌપ્રથમ તો આ જે સ્માર્ટ મીટર છે એ સ્માર્ટ મીટર છે હકીકતમાં તો સરકારનું બુદ્ધિનું પ્રદર્શન છે. આ સ્માર્ટ વાત છે જ નહીં, પરંતુ બુદ્ધિનું પ્રદર્શન એ આપણે કહીએ છીએ, પરંતુ સરકારે તો આમાં બુદ્ધિ વાપરેલી છે. અને બુદ્ધિ એ વાપરેલી છે કે ગરીબ અને મધ્યમ વર્ગના જે ગુજરાતના લોકો છે એમને એક પ્રકારનું સરમુક્તાશાહી શાસન એ વીજળીના બિલ વડે આપવાની આ શરૂઆત કરવામાં આવેલી છે. આજે જયારે કનુભાઈએ આજે 3 દિવસ પહેલા જયારે વિધાનસભાની અંદર સ્માર્ટ મીટરના ફાયદા ગણાવ્યા અને અહીંયા તમે પણ સ્માર્ટ મીટરના ફાયદા બોલ્યા કે ભાઈ સ્માર્ટ મીટરને મોબાઈલ ફોન જોડે કનેક્ટ કરી દેવામાં આવે એટલે મોબાઈલની અંદર તમને તમારી કેટલી વીજળી વપરાય છે એની ખબર પડે. પણ હવે મને એ કહો કે ગામડાની અંદર એક ગરીબ વ્યક્તિ છે એના ઘરમાં સ્માર્ટ મીટર લાગ્યું જેની જોડે સ્માર્ટફોન નથી, તો એ સ્માર્ટફોન ક્યાંથી લાવશે? હેમાંગભાઈ, મેં ફાયદા એ ગણાવ્યા જે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે, મેં પહેલા મેન્શન કર્યું છે, પરંતુ મેં સાથે એ પણ જણાવ્યું કે લોકો એ કહી રહ્યા છે કે આમાં વધારે બિલ આવે છે, લોકોની અસમંજસતા છે, એટલે પ્રશ્ન પણ મૂક્યો છે. બિલકુલ રાધા, મેં આપે ફાયદા ગણાવ્યા એને હું રિપીટ કરું છું. આપના ઉપર કોઈ પ્રકારનું એવું નથી કેતો તમે કેમ ફાયદા ગણાવ્યા. તમે પત્રકારત્વ તરીકે તમે બેલેન્સ વાત કરેલી છે. હું જે કહેવા માંગુ છું એ કહેવા માંગુ છું કે એક ગરીબ વ્યક્તિના ઘરમાં જયારે મોબાઈલ ફોન આવ્યો એ મોબાઈલ ફોન એને ખરીદવો પડશે. પહેલા તો 8-9-10 હજારનો મોબાઈલ ફોન ખરીદવો પડશે અને સ્માર્ટ મીટર એના ઘરમાં લાગશે. એટલે બીજું, દર મહિને મિનિમમ હવે તો 300 રૂપિયાનું રિચાર્જ થઈ ગયું છે. શું આ સ્માર્ટ મીટર સાથે સરકાર વાઈફાઈ મફતમાં આપવાની છે? સ્માર્ટ મીટર સાથે સરકાર જો ફોન મફતમાં આપવાની છે? ના, નથી આપવાની. આ પહેલી વસ્તુ. બીજું, સૌથી વધારે સ્માર્ટ મીટરના ફાયદા જે છે
કે ભાઈ તમે તમારું લાઈવ ટ્રેકિંગ કરી શકો, બધું કરી શકો, એગ્રી. હું મારા ઘરમાં આજે વીટીવી ના માધ્યમથી કહેવા માંગુ છું કે હું સ્માર્ટ મીટર લગાવવા તૈયાર છું, પણ વિશ્વના મોટા મોટા દેશોમાં સ્માર્ટ મીટર છે પોસ્ટપેડ છે. અત્યારની જે પરિસ્થિતિ, મારા ઘરમાં જે મીટર છે દર 2 મહિને બિલ આવે છે, તમે સ્માર્ટ મીટર આપી દો, મારે જોવું હશે તો મોબાઈલમાં જોઈશ, પણ પોસ્ટપેડ 2 મહિના પછી બિલ આપીશ. ભલે તમે મને સ્માર્ટ આપો, ડિજિટલ આપો, આનેથી એડવાન્સ વર્ઝન કોઈ એઆઈ આવ્યું હોય તો એ પણ સરકારને કહું મને આપો તમે, પણ હું મારું બિલ 2 મહિના પછી ભરીશ. કેમ કે મને તો એ હક છે ગ્રાહક તરીકે કે પહેલા હું વસ્તુ વાપરું, પહેલે ઇસ્તેમાલ કરો, ફિર વિશ્વાસ કરો, અને એ હક મારો છે. અને અહીંયા તો તમારે સરકારે આ વાત નથી કીધી, ગેરફાયદા નથી જણાવ્યા કે તમારે આમાં તો પહેલા રિચાર્જ કરાવવાનું છે, મિનિમમ બેલેન્સ રાખવાનું છે. એટલે સૌથી પહેલા તો એડવાન્સ આપણા ગુજરાતના નાગરિકોનો 6.5 કરોડ નાગરિકોનો એડવાન્સ જીએસટી વસૂલી લેશે, એડવાન્સ વીજ કંપનીઓ જોડે આવી જશે, બધા રૂપિયા આવી જશે, અને એ એડવાન્સ રૂપિયામાંથી એ તમને આગળ આપશે. આ નંબર 1. નંબર 2, સ્માર્ટ મીટર જો ખરેખર સ્માર્ટ હોય તો હું તમને કહું, વડોદરાની અંદર ભરેલા ગણેલા બેન અહીંયા વીટીવી ના શોમાં જ આવ્યા હતા, એમને તો હેમંતભાઈએ 3 ક્રોસ ક્વેશ્ચન કર્યા હતા, 3 નો એમને જવાબ આપ્યો. એમના ઘરનું બિલ જે છે દર મહિને 2000 આવતું હતું, એ બિલ જે છે સ્માર્ટ મીટર લગાવ્યું એમાં 4000 રૂપિયા એમણે રિચાર્જ કરેલા હતા, 10 દિવસમાં 400 રૂપિયા ઉડી ગયા, અને અચાનક રાત્રે એમનું બિલ મોટર એનું લાઈટ બંધ થઈ ગઈ, અને પીજીબી એને ત્યાંના વડોદરાના ઓફિસે ગયા, 3 દાડા ધક્કા ખાધા, કોઈ જાતનું મળ્યું નહીં. એનેથી વધારે વડોદરામાં એક નાગરિકને કે જે ભાડે રહેતા હતા, સ્માર્ટ મીટર એમના ઘરમાં હતો, એમને મેસેજ આવ્યો બિલનો, બિલ સાથે ડાઉનલોડ કરવાનું, 9 લાખ રૂપિયાનું બિલ, 500, 1000, 2000, 5000 નહીં, 9 લાખ રૂપિયાનું બિલ. અને આ 9 લાખ રૂપિયાનું બિલ આવ્યું, અને એમણે ફરિયાદ કરી, અને એ ફરિયાદ કરી વીટીવીએ પણ બતાવ્યું હતું. આવા પ્રકારની જયારે વાત થાય છે ત્યારે આ જે સ્માર્ટ મીટર છે એ માત્ર ને માત્ર જે વિધાનસભાની અંદર જે 2 મોટી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, લગભગ 5 ને 3, 8 ને લગભગ 10 લાખ મીટરો નાખવાનો જો કોન્ટ્રાક્ટ હોય, અને પહેલા ફેઝમાં 1 મીટર દીઠ 7000 રૂપિયા, પછી 9000 રૂપિયા, પછી 17000 રૂપિયા, તમે વિચાર તો કરો, હજારો કરોડ રૂપિયા જે છે એ માનીતા ઉદ્યોગપતિઓને આની અંદર મળવાના છે. એટલે આ માત્ર બુદ્ધિનું પ્રદર્શન છે. અને સૌથી વધારે મહત્વની વાત કે આ સ્માર્ટ મીટર છે, હજી કોઈએ આ વાત ઉપર ધ્યાન નથી આપ્યું કે આ સ્માર્ટ મીટર લાગ્યા પછી જે ગામડામાં નાનો માણસ મીટર રીડિંગ કરવા માટે જતો હતો, એની નોકરી ક્યાં ગઈ? જે બિલ ભરવા માટે નાની જગ્યાએ આપણે બિલ ભરવા માટેના ખૂબચા ઉભા કર્યા હતા, બસો ઉભી કરી હતી, એ લોકોની ગુજરાતમાં ઓલરેડી 40 લાખ તો બેરોજગારી છે, બીજા 4-5 લાખ બેરોજગારો આ 4-5 ઉદ્યોગપતિને સાચવવા માટે થઈને નવા ઉમેરાશે. સ્માર્ટ મીટર યાદ રાખજો, સ્માર્ટ મીટર છે એ ગુજરાતની જનતા કોઈ દિવસ સાંખી લેવાની નથી, અને આ સ્માર્ટ મીટર જો પ્રીપેડ સ્વરૂપે લાગશે તો એના માટે થઈને કોંગ્રેસ ગુજરાતની જનતાની સાથે છે. બિલકુલ. એટલે દર્શકોને પણ હું અપીલ કરી દઉં કે અમે થોડી વારમાં હમણાં ફોન લાઈન ખોલવા જઈ રહ્યા છે. તમે શું અનુભવ કર્યો? કડવો અનુભવ થયો છે, અથવા તો તમારો આ મુદ્દા પર મત શું છે, આપ પણ અમને ફોન કરીને જણાવી શકો છો. નિલેશભાઈ, ઘણા બધા આક્ષેપો કે ભાજપના હોદ્દેદારોને ત્યાં સૌપ્રથમ સ્માર્ટ મીટર લાગવા જોઈએ, આ તો અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે, બજારમાં મનમાની ચલાવવામાં આવી રહી છે, ઉતાવળ શું છે? આ બધા જ સવાલોના જવાબ આપે આપવા પડશે. આ મુદ્દા પર આપનું પહેલા તો શું કહેવું એ ટૂંકમાં, અને પછી આ સવાલોના જવાબ. રાધા, વીટીવીના પ્રેક્ષક મિત્રોને ખૂબ જ નમસ્કાર. આજે મહાશિવરાત્રીના જે પર્વ નિમિત્તે મહાદેવના આશીર્વાદ સર્વે પર બન્યા રહે. હવે મેં બધા જ પેનલિસ્ટોને મેં સાંભળ્યા. હવે સ્માર્ટ મીટર એટલે એક 10 સેકન્ડ હું આપને લઈશ કે પહેલાના સમયમાં પેલી લોલકવાળી ઘડિયાળો આવતી હતી, ધીરે ધીરે આપણે આવે ને, હવે સ્માર્ટ વોચ આપણે હાથ ઉપર પહેરવા માંડ્યા. મોબાઈલ પણ તમે જુઓ કે કોટી કીપેડ કે પહેલા આવતા હતા, હવે સ્માર્ટ આવવા માંડ્યા કે ટચ. હવે તો કદાચ એવા પણ દુનિયામાં મોબાઈલ છે કે જેને તમારે ટચ ના કરવાને, એક તમારા હાઈ કરવાને એટલે એ ઇમેજ આવે. ચલો માનીએ છીએ કે ભાઈ આ ભ્રામકતા છે, વિપક્ષ છે, 100% કોંગ્રેસ છે કે ભ્રામકતા ફેલાવવામાં સફળ થાય છે, પણ એ લાંબો સમય નથી રહેતી. આપણે આનું ઉત્તમ ઉદાહરણ જોઈએ કે પેનલિસ્ટમાંથી કે તમે કે આપ કહ્યું કે ભાજપના નેતાઓના ઘરે કેમ ના લાગે, 100% લાગવા જ જોઈએ. અને એટલા જ માટે
23 નવેમ્બર 2024 આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈના ત્યાં પબ્લિક ડોમેઇનમાં છે કે પહેલું સ્માર્ટ મીટર લાગ્યું. 3 ડિસેમ્બરે 2024 ઋષિકેશ મંત્રી શ્રી આપણા આરોગ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા છે એમના ઘરે સ્માર્ટ મીટરનો વિઝ્યુઅલ તમને પબ્લિક ડોમેઇનમાં મળશે. હવે સરકારે નિર્ણય કર્યો, 100% સાચી વાત છે કે જનતાના બધા જ પ્રશ્નો હોય તો એની સમીક્ષા થાય ને કેમ નહીં, અને ભ્રામકતા આ ખરેખર દૂર કરવા જેવી છે. કોઈ પણ વસ્તુ આપણી નવી આવે છે તો હેમાંગભાઈ કીધું વાત સાચી છે કે પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. વાત સાચી છે કે કોઈ પણ નવી અવેરનેસ આવે, કોઈ પણ નવા ઇનોવેટિવ આવે તો કોઈ પણ પ્રજા હોય કે આપણે પોતે જ હોય તો કે ભાઈ 2 વ્યક્તિ મિત્રોને પૂછીએ કે ભાઈ આ વસ્તુ કેવી છે, મારે લેવી છે, આપણે જાતે પૂછીએ છીએ. તો જ્યારે મંત્રીશ્રીના ત્યાં લાગ્યા, હવે દરેક ગવર્મેન્ટ ઓફિસર કે આ કેન્દ્ર સરકારની આખી સિસ્ટમ છે એવું નથી કે ગુજરાતમાં જ લાગ્યા છે, સમગ્ર ભારતમાં જગ્યાએ લાગ્યા છે. ને એનો એક આંકડો પણ તમને બતાવું કે બિહારમાં સ્માર્ટ મીટર 16 લાખ લાગી ચૂક્યા છે, આસામમાં 15 લાખ મીટરો લાગી ચૂક્યા છે, મહારાષ્ટ્રમાં 66,000, મધ્યપ્રદેશમાં 4.80 લાખ, આંધ્રપ્રદેશમાં 1.80 લાખ અને પશ્ચિમ બંગાળમાં કે જ્યાં મમતા બેનર્જી અત્યારે સારું એવું રાજ કરે ત્યાં 78,000 લાગી ચૂકી છે. અને બીજું, ચલો માનીએ કે ભારતની આ માંગ નથી, વૈશ્વિક ફલક ઉપર કદાચ મારા મિત્ર કોંગ્રેસના હેમાંગભાઈ ખૂબ જ સિનિયર છે, ગૂગલ સર્ચ કરે કે યુરોપ, અમેરિકા, ઈસ્ટ, મિડલ ઈસ્ટ બધી જ જગ્યાએ આ આંતરરાષ્ટ્રીય લેવલે સમય પ્રમાણેની માંગ છે. બીજી વસ્તુ કે આના ફાયદા અને ગેરલાભ ખરેખર એ જનતાને હોય, પણ એવો એક પણ તથ્ય એવો નથી આવ્યો કે ભાઈ સ્માર્ટ મીટર લગાવ્યા હોય. આપના ત્યાં ટીવી સ્ક્રીન ઉપર મેં જોયા કે અત્યારે હાલ સમગ્ર ભારતમાં કોઈ આપણે કહી શકાય તો 20 થી 25 કરોડ જેટલા મીટરો લાગી ચૂક્યા છે. અલગ અલગ રાજ્યો સાથે ગુજરાતમાં પણ આવી ચૂક્યા છે. હવે નિલેશભાઈ, વચ્ચે આપને ડિસ્ટર્બ કરવા માંગુ છું, સવાલ પૂછવા માંગુ છું. આપને 2 થી 3 નેતાઓના નામ જણાવી દીધા, આંકડા આપી દીધા, ચલો બધી વસ્તુ બરાબર છે. જનતાનો એક જ સવાલ છે, લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે, તમામ નેતાના ઘરે લાગવા જોઈએ, શું એ લાગ્યા છે? પછી આમ જનતા ઉપર આવો ને. ચોક્કસથી તમે ચેક કરી શકો છો. તમે પહેલા એક મીડિયા અહેવાલ છે 24 મે ના રોજ કે ત્યાં સરકારી મહેકમના ત્યાં એટલે અધિકારી કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાતના બધાના ત્યાં લાગી જશે અને સરકારે 16 કલાક પહેલા કદાચ પબ્લિક ડોમેઇનમાં પણ એ મળી રહેશે કે એ સરકારે નિર્ણય લીધો. બીજી વસ્તુ કે સ્માર્ટ મીટરથી ઘણા બધા ફાયદા છે કે આપણે ફાયદા એ હું આગળ જણાવું છું. જેમ કે આપણી ગુજરાતમાં પીજીવીસીએલ એટલે પશ્ચિમ કહી શકાય, એમજીવીસીએલ એટલે મધ્ય ગુજરાત, યુજીવીસીએલ એટલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ એટલે ડીજીવીસીએલ. આ બધી જ જગ્યાએ સરકારે જેમ કહ્યું કે ઉદ્યોગપતિ ભાઈ પહેલા પણ ઉદ્યોગપતિ હતા, 2014 થી જન્મ નથી થયો, ચલો માનીએ છીએ. તો સરકારે એક નિર્ણય કર્યો કે પહેલા અર્બન જે ટાઉન કહેવાય, જે ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય, જે જગ્યાએ જ્યાં સરકારનું સીધું કામ થતું હોય એ જગ્યાએ ત્યાં મીટરો નાખવામાં આવે છે. સૌથી છેલ્લા કે જે આપણો સ્માર્ટ પ્રોજેક્ટ, પાયલોટ પ્રોજેક્ટ જે પાસ થયો તો સફળ થયો તો બધા રાજ્યોની આમાં સહમતિ હતી. એ પછી ઉપભોક્તાઓના ત્યાં એટલે આપણા જે મિડલ ક્લાસ કે આપણે જે રહેણાંક કહીએ કે તમારા મારા અને હેમાંગભાઈના ત્યાં પણ લાગે એવું ઉપભોક્તાઓના ત્યાં આ મીટર લાગવા જઈ રહ્યા છે. એટલે એમના બધા જ પ્રશ્નના જવાબ અહીંયા હું આપી દઉં છું કે ઉદ્યોગપતિઓથી શરૂ કર્યું, મંત્રીશ્રીઓના ત્યાંથી શરૂ કર્યું, અધિકારીઓના ત્યાં શરૂ કર્યું, છેલ્લા જે કહેવાય ને કે નાગરિકના ઘરે લાગે, શું ખોટું છે? બીજી વસ્તુ આપજો ખાલી, મારે પહેલા 2 વાત કરવી છે. પહેલી વાત એ છે કે સ્માર્ટ મીટર શા માટે તમે ફરજિયાતપણે કરો છો? ભાઈ એવું કીધું કે આખા દેશની અંદર અત્યારે સ્માર્ટ વોચ આવી ગઈ છે, એમના હાથમાં જરા વોચ પહેરેલી છે, જુઓ, એમને સ્માર્ટ વોચ નથી પહેરેલી, એમને જૂની વોચ પહેરેલી છે. ભાઈ બતાવો નિલેશભાઈ, તમે કઈ વોચ પહેરી છે? અરે મારી જોડે 2 વોચ છે. આ વોચથી જો તમે આ ડિબેટ સફળ કરશો તો મને ખબર નથી પડતી. એટલે બસ સારું, વાંધો નહીં. મારે એટલું જ કહેવું છે કે એમને પોતાની વોચ કઈ રાખવી એનો અધિકાર છે, તો શા માટે એક ગ્રાહક તરીકે મારે કયું મીટર રાખવું? અને તમે સ્માર્ટ મીટરના ફાયદા કીધા, એગ્રી, પણ તમે એને પોસ્ટપેડ કરો ને, શા માટે તમે એ વાત છુપાવો છો? તમે સ્માર્ટ મીટરના ફાયદા અને બીજી વાત, તમે જે રાજ્યોના નામ બોલ્યા ને એ રાજ્યોમાં તો 200 યુનિટ વીજળી ફ્રી છે. આપો ગરીબોને, મારે નથી જોઈતી. 200 યુનિટ લોડ કરીને આપો, તૈયાર છીએ. દર મહિને 200 યુનિટ વીજળી ફ્રી આપવાની. દિલ્હીમાં લગાયેલા છે તો ત્યાં 200 યુનિટ ફ્રી આપેલી છે, બિહારમાં ફ્રી આપેલી છે. 2 વસ્તુ.
પોસ્ટપેડ કરો અને 200 યુનિટ વીજળી ફ્રી આપો. સ્માર્ટ છે તો સ્માર્ટનો વાપરવા માટે અમે તૈયાર છીએ અને ફરજિયાત ના હોવા જોઈએ, મરજિયાત હોવા જોઈએ. આ છે ગ્રાહક સુરક્ષા ધારાની કલમ છે, એના ઉપર પણ. અને બીજું કે અમદાવાદની અંદર તો પ્રાઇવેટ વીજ કંપની છે, સુરતની અંદર પ્રાઇવેટ વીજ કંપનીઓ છે અને બાકીની કંપનીઓ પણ તમે 4 ભાગ કરી દીધા છે. પહેલા એક જ ભાગ હતો અને ભવિષ્યમાં આ બધી કંપનીઓને પણ તમે મોટા ઉદ્યોગ ગૃહોને આપવાનો કારસો રચી રહ્યા છો અને કારસાના ભાગરૂપે ગુજરાતની જનતા પીસાઈ રહી છે. ઠીક છે. અનિલભાઈ મોરબીથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી અનિલભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. આપને શું કહેવું છે આપને? એ તમે આ સ્માર્ટ મીટર ની વાત છે, બરોબર? સ્માર્ટ મીટરમાં ગરીબ પ્રજાને ભાડે રહેતા હોય એને શું કરવાનું? એને શું નવા ફોન લેવાના, એન્ડ્રોઈડ ફોન લેવાના, એની સરકાર શું મફત ફોન આપશે? બરોબર. અને ભાડે રહેતા હોય તો એને તો એને કેવી રીતે રિચાર્જ કરવાનું, કેવી રીતે કરવાનું? એનો સરકાર કઈ સોલ્વ કરતા નથી અને સ્માર્ટ મીટર લગાવવાની વાત કરે છે. નિલેશભાઈ, આ વાતનો જવાબ ખૂબ ટૂંકમાં. રાધા, સરકારે આ કંપનીઓએ જે રીતે નક્કી કર્યું હોય સાચી વસ્તુ કે સરકાર આ નાગરિકોનું પહેલા વિચારે છે. પહેલા આના 2 જ ફાયદા બતાવી દઉં કે ઘર આપણું બંધ હોય અત્યારે હાલ આપણું જે મીટર જે ચાલી રહ્યું છે, જે સ્માર્ટ મીટર નથી અત્યારે જે કાર્યરત છે, મારા ઘરે પણ જૂનું મીટર છે, તો મારું ઘર બંધ હોય એટલે બધાના ઘર બંધ હોય ત્યારે માર્જિન, મિનિમમ માર્જિનનું એક બિલ આવતું હતું. સ્માર્ટ મીટરથી એ બંધ થઈ જશે. બીજી વસ્તુ કે એમને મોબાઈલની વાત કરી, ચલો માનીએ છીએ કે મોબાઈલમાં પણ હવે સ્વાભાવિક રીતે આપણે હવે 21મી સદીમાં આવી ગયા, ઘણી જનરેશન, એક ઘરમાં એક મોબાઈલ તો હોય કે ના હોય, ચલો એ કઈ રીતે શક્ય બની શકે? હેમાંગભાઈ બહુ સારું ઉદાહરણ કે સ્માર્ટ મીટર નિલેશભાઈ નથી પહેરતા. અરે પણ ભાઈ, દુનિયા ક્યાં પહોંચી છે? તમે લુપ્ત થવા માંડ્યા છો અને દુનિયા ક્યાં પહોંચી ગઈ છે? આપણે હવે મંગળ અને દરિયાના 10,000 ફૂટ નીચે પહોંચવાના છીએ અને તમે હજી મારા હેન્ડવોચની વાત કરી રહ્યા છો. હું એટલા માટે કહી રહ્યો છું કે સમયની માંગ પ્રમાણે આ સમગ્ર ભારતમાં અને દુનિયાની માંગ છે કે સમય પ્રમાણે તમારે આગળ અપગ્રેડ કરવું પડે ને, બરાબર? જી. અને બધી જગ્યાએ રાધા, બધી જગ્યાએ એમના બધા જ પ્રશ્નો મેં આપ્યા કે પહેલા ઉદ્યોગપતિઓના ત્યાં લગાવો, સરકારના ત્યાં લગાવો. તમારે એક મિનિટ, તમે એમ કહો કે મંત્રીઓના ત્યાં, ભાઈ મેં આપણે એમ કહ્યું કે અમારા મંત્રીઓના ઘરેથી લાગશે, અમારા પેજ પ્રમુખોના ત્યાં પણ લાગશે, પણ ભાઈ તમે હાથો પાડો. બધી વસ્તુમાં કેવું છે, ભ્રામકતા ના ફેલાવી જોઈએ બધા જ પ્રશ્નો માટે. અને એમણે એમ કીધું કે મારી જોડે મોબાઈલ નથી તો હું શું કરું? બિલકુલ, એનો જવાબ જોઈએ. મોબાઈલ નથી એ વાતનો જવાબ તો જોઈએ. એમને પણ એ ટેક્સ્ટ મેસેજ કે કઈ હશે એ પણ આવશે ને. અને બીજું કે તમે એવું કોઈ તથ્ય, એક મિનિટ રાધા, કોઈ પણ તથ્ય, અરે તમે આપતા હતા, તમે શું મફત આપ્યું છે? તમે શું આપ્યું છે? તમે શું આપ્યું છે? તમે શું આપ્યું છે? શું આપ્યું છે મફત? શું મફત આપ્યું છે? તમને મફત વોટ મળે છે ને ભાઈ, એનાથી સંતોષ મેળવો તમને. નહીં, અરે ભાઈ જો આ મારા મિત્ર આહટ થઈ ગયા. નિલેશભાઈ, એક મિનિટ. લોકો આ એમનું માનસિકતા ગુમાવી બેસવા જાય પણ એના ખિસ્સા પ્રમાણે જાય. લોકો ખિસ્સાની ઉપર આ બધી વાત ના કરે. બલદેવભાઈ ઈડરથી આપણી સાથે જોડાયા છે. બલદેવભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. આપની પ્રતિક્રિયા શું છે આ મુદ્દા પર? શું કહેવું આપનું? જી. એ કીધું કે ધારાસભ્યોને, પેજ પ્રમુખોને લગાવવાના મીટરો, એમને ધારાસભ્યોને ક્યાં બિલ ભરવાનું છે? તો એમનું નામ શું કામ લો છો? એમને ક્યાં બિલ ભરવાનું છે? એમને તો બિલ ભરવાનું નથી, તો એમને ક્યાંથી ખબર પડે? અમારા જેવાની પાસે ફોન બી ના હોય, આ તો બીજાનો ફોન લઈને ફોન કર્યો છે, તો અમારે ક્યાંથી પૂરું કરવું? 5,000 ને 25 લાખ બિલ આવે છે. તો યોગ્ય કાર્યવાહી બંધ કરવા જોઈએ, મીટર નથી જોઈતા. ઠીક છે, તમારા પ્રતિભાવો અમને જણાવો. એટલું બધું બિલ આવે છે, લોકો કેટલો વિરોધ કરે છે, તો પછી આ સ્કીમ જે ચોરી કરતું હોય એને ત્યાં ઠોકી દો મીટર, એને ત્યાં ઠોકી દો મીટર. શું કામ ચોરી કરતું હોય મીટર લઈને જ જાઓ, ત્યાં ઠોકી દો. ઠીક છે, બરોડાથી ઓકે જી. બરોડાથી રાજુભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાજુભાઈ, આપનું શું કહેવું? હેલો જી રાજુભાઈ, સ્વાગત છે આપનું. શું કહેવું આ મુદ્દા પર? કશું સ્માર્ટ મીટરની વાતો કરે છે, પણ અમુક ગામડાની અંદર કોઈ જગ્યાએ લાઇટોના ઠેકાણા નથી, મોબાઈલના ઠેકાણા નથી, ચાર્જિંગના ઠેકાણા નથી. માણસને રાતે રિચાર્જ પૂરું થઈ ગયું તો માણસ રાતે કઈ રિચાર્જ કરાવવા જાય? ઓકે, ઠીક છે. નિલેશભાઈ,
બહુ સારો એક પ્રશ્ન મિનિટ કર્યો. આ જી, જી, સ્માર્ટ જી. મીટરની વાત આવી રહી છે પણ જી, વીજળી જી. નથી પહોંચી ત્યાં તો પહેલા વીજળી પહોંચાડો. નહીં, સાચી વાત છે કે ક્યાંય વીજળી નહીં પહોંચી હોય તો ક્યાંય કોઈ જગ્યાએ વાયર હોય કે ત્યાં કોઈ જાતના કોઈ ડિસ્ટર્બન્સ આવ્યા હશે કે કોઈ રીતના થાંભલો ત્યાંનો પડી ગયો હશે તો એ થાંભલાને એની ચકાસણી કરવામાં આવશે ને પછી જ લાગશે. અને બીજી વસ્તુ દિનેશભાઈ, અંતરિયાળ ગામોમાં હજુ પણ વીજળીના સવાલો છે. ત્યાં 24 કલાક નથી મળતી. નહીં, કેમ નહીં, તમે આપો, કોઈ એક જગ્યાએ આપો, આપણે એને સૂચન કરીએ અને તમારા સૂચન પ્રમાણે, આપણે એવું નહીં કે આક્ષેપ, તમારા સૂચન પ્રમાણે ક્યાંય વીજળી નથી મળતી તો તાત્કાલિક તમે અને વીટીવીની આપણી ટીમ અને આપણે સરકારશ્રીને, હું સરકારનો ભાગ નથી પણ સંગઠનનો ભાગ છું, હું સરકારને પહોંચાડું, બિલકુલ, હું ઓપન છું. બીજી બિલકુલ વસ્તુ જવાબદાર. કે એમને કહ્યું કે ભાઈ તો 300 રૂપિયાનું આમાં માઇનસ બિલ જશે અને 100 રૂપિયા તમારા જયારે બાકી હશે ત્યારે રિમાઇન્ડર આવશે. બીજી વસ્તુ કે એમને એક વાત કરી કે જે જગ્યાએ ચોરી થાય છે ત્યાં લગાવો, તો જ્યાં જગ્યાએ ચોરી થાય છે ત્યાં એ તો લગાવવાના જ છે ભાઈ, એ તો પહેલા જ લાગશે. અને એ તો જ્યાં વીજળી બિલનું જયારે કોઈ બિલ નથી ભરતું અને જયારે કોઈ ત્યાં એ વીજ પુરવઠો બંધ કરવા જાય છે ત્યારે એ તકરાર થાય છે, અધિકારીઓ તમારા મારા જેવા હોય છે, અધિકારીઓના માર પડે છે, તો એ પણ એ નાબૂદી થશે. ઘણી બધી લાઈનોમાં આપણે ઉભા રહેતા હતા, મોબાઈલમાંથી આપણે કરતા હતો, તો એમાં રાહત મળશે. સ્માર્ટ મીટર એવું કોઈ તથ્ય વીટીવીને આપે, આપણે સરકારમાં જઈશું. હું ઓપન માઇન્ડેડ વાત કરી રહ્યો છું કે એવું એક પણ તથ્ય લાવો. હું આપને બતાવું રાધા કે આ મીટર, એક મિનિટ, આ મીટર, ઓકે, ઠીક છે. આ મીટર CPRI સેન્ટ્રલ પાવર ઇન્સ્ટિટ્યૂટમાં બેંગ્લોર અને ભોપાલ, આ ભોપાલ અને બેંગ્લોરમાં આની લેબોરેટરી છે. કોઈ પણ આમાંથી જે પણ બેઠા છે, જેમ ઈવીએમ ઉપર કોંગ્રેસ આજ દિન સુધી આક્ષેપો કરે છે પણ સાબિત નથી કરી શક્યું. આપણે બધા આમાં આપણે એક ચેલેન્જ આપીએ કે તમે તથ્ય સાથે કેમેરા સમક્ષ કોઈ પણ લેબ, તમારી લેબમાં લઈને આવો, જૂનું બિલ અને નવું બિલ બંને મીટર તમે લાવો અને લેબનો રિપોર્ટ લાવો. સરકારમાં આપણે આપીએ, ચલો આપણે સરકારમાં આપીએ. અરે પણ એ તો, અરે ભાઈ બિલની વાત કરો છો? નહીં, એ ભૂલ થતી હોય, એ તો ચાલુ મીટરમાં પણ ભૂલ થાય છે હેમાંગભાઈ, ચાલુ મીટરમાં પણ ભૂલ થાય છે. અરે યાર, આ કોંગ્રેસના મારા મિત્ર વડીલ છે, મારે શું કેવું? નહીં, એ તો ચાલુ રાધા, ચાલુ મીટરમાં તકલીફ થાય છે, ભૂલ થઈ જાય છે, કોઈના એકાઉન્ટમાં પૈસા જતા રહે છે તો બેંકને તમે એમ કહેશો કે આ બેંક ખોટી છે? અરે ભાઈ, મારા સિનિયર નેતા, કોંગ્રેસના સિનિયર નેતા એક પ્રિન્ટ લઈને આવ્યા છે, એનાથી એક મિનિટ, એક 10 સેકન્ડ આપો હેમાંગભાઈ, એક મિનિટ. તમે પ્રિન્ટ લઈને આવ્યા તો ચાલુ મીટરમાં પણ આ તકલીફ થાય છે ને થાય, કોઈ દિવસ કોઈ થતું હોય. અરે ભાઈ જો, અરે પણ ચાલ, અરે ભાઈ કોઈ બેંકમાં કોઈ જગ્યાએ આપણે કોઈ જગ્યાએ પેમેન્ટ કરતા હોય, હેમાંગભાઈ, જોસ્તી બોલવાથી તમે સાબિત નહીં થાવ, જોસ્તી બોલવાથી સાબિત નહીં થાવ તમે સાબિત નહીં, વોટ નહીં મળે. તમે જોસ્તી બોલશો, જુઠ્ઠું બોલશો તો નહીં મજા આવે. હેમાંગભાઈ, મારી વાત તો સાંભળો ભાઈ. તમે મને કહ્યું હતું કે આપણે એકબીજાના સમયમાં નહીં બોલીએ. અરે તો મને સાંભળી લો પછી મને, હા બોલો. નહીં બોલો. પ્રશ્નોનો જવાબ આપો. અને નીચે ગુજરાતની જનતા કહેશે કે પોસ્ટપેડ તમે સ્માર્ટ મીટર શા માટે નથી આપતા? આ એક વસ્તુનો જવાબ આપો. સ્માર્ટ મીટર સારું છે તો પોસ્ટપેડ કેમ નથી આપતા? અને તમારે પોસ્ટપેડ ના આપવું હોય તો અન્ય રાજ્યોમાં જે રીતે 200 યુનિટ વીજળી મફત મળે છે એ તમે ગુજરાતની અંદર કેમ નથી આપતા? ત્રીજી વસ્તુ, જે ગરીબ લોકો જોડે મોબાઈલ નથી, એમને ઇન્ટરનેટ નથી, વાઈફાઈ નથી, એમને તમે આ સુવિધા આ મીટરની સાથે આપવાના છો. આ 3 પ્રશ્નોનો જવાબ આપી દો. હું તમને જો સત્ય હશે તો સમર્થન આપીશ અને અસત્ય હશે તો અમે તમારી સામે ગુજરાતની અંદર આ સ્માર્ટ મીટરનો પ્રશ્ન એ લોકો સુધી લઈને જઈશું. દિનેશભાઈ, ખૂબ જ ટૂંકમાં જવાબ આપજો. એવું તો ક્યારેય નહીં બને કે કોઈ પણ સરકારના કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નિર્ણય ઉપર કોંગ્રેસ, રાહુલ ગાંધી માન્યા નથી તો તમે ક્યાંથી માનવા દે? તો છે નહીં. ચલો આપણે એના તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ કે મારા પરમ મિત્ર એક પ્રિન્ટ લઈને આવ્યા છે. આજની તારીખમાં આપણે પોતે કોઈના ગૂગલ પેમેન્ટ, પેટીએમ કરતા તો આપણાથી પણ ભૂલ થાય છે, તો આપણે એના પરથી સફળ. જી બોલો. તો ખૂબ જ ટૂંકમાં મને આપનો જવાબ જોઈએ. હું આપની પાસે આવું છું, પરંતુ સુરતથી જીવરાજભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જીવરાજભાઈ, આપનો શું પ્રતિભાવ આ મામલે? જી જીવરાજભાઈ, અવાજ
ઠીક છે, ફરી એકવાર સંપર્ક કરશે આપણને. દીપેશભાઈ, આપ જી આપની પાસે જાઉં છું, આપ શું કહી રહ્યા છો? જી દિનેશભાઈ, જે અત્યારે આપે જે કંઈ પણ વાતચીત કરી, હું આપને એક સત્તાધારી પક્ષ અને એક સરકાર તરીકે પ્રશ્ન પૂછું છું અને ગ્રાહકના હકના અધિકારની વાત કરીએ ટુ ધ પોઈન્ટ આપણે એની અંદર રહીને. આપે જેટલા પણ રાજ્યોના નામો લીધા છે ત્યાં કશે પણ ફરજિયાત નથી. ત્યાં જે કંઈ પણ આ સ્માર્ટ મીટરો લાગુ કરતા પહેલા તેના પ્રોઝ અને કોન્સ પબ્લિકને સમજાવવામાં આવ્યા અને આજે પણ ત્યાં જૂની પ્રથા અને નવી પ્રથા બંને ચાલુ છે. આપે જે ઘડિયાળની સ્માર્ટ વોચની વાત કરી તેમાં આજની તારીખમાં સ્માર્ટ વોચ કોઈ ફરજિયાત નથી થઈ ગઈ કે કમ્પલસરી તમારે સ્માર્ટ વોચ બજારમાંથી ખરીદવી પડશે. તમારી પાસે સિલેક્શન છે કે તમે સ્માર્ટ વોચ ખરીદશો કે તમે સામાન્ય વોચ ખરીદશો. આજે તમે બજારમાં કપડા લેવા જાઓ છો તો તમને શું દુકાનદાર એવું કહે છે કે ના તમારે ફરજિયાત મારા ત્યાંથી ફક્ત શર્ટ જ લેવું પડશે, હું તમને પેન્ટ નહીં વેચું? આ તો વાત એવી થઈ કે તમારે કોઈ પણ સંજોગે ગ્રાહકના અધિકારો છીનવી લેવા છે, ફરજિયાત કરી દેવું છે અને ફાયદો આપી દેવો છે. આ પોલિટિકલ મુદ્દો નથી. આ મુદ્દો એવો છે કે સરકારનો કામ એ પ્રજાના હકને રક્ષણ આપવાનું છે, ન કે તેના હકોને છીનવી લેવાની વાત. આજે તમે આ 4 સંસ્થાઓને આપશો, કાલે પ્રાઇવેટ કંપનીઓ પણ આવશે અને તેમને ખુલે આમ આ તમે પરવાનો આપી રહ્યા છો કે તમે ગમે તે રીતના કરો, અમે તમને ફરજિયાતનો મોટો દરવાજો ખોલીને આપી દીધો છે અને તમે લૂંટી લો. બજારમાં તમે પણ કોઈ વસ્તુની ખરીદી કરો છો તો તેને 4 વખત તપાસી અને પછી લો છો. તો તમે આ વસ્તુઓમાં જે ખામીઓ છે તે ખામીઓ સુધારી પબ્લિકને સમજાવવાની જગ્યાએ તમે આ ફરજિયાત વર્ડનો ઉપયોગ લાવીને કઈ રીતના થોપવાનો પ્રયત્ન કરો છો. એટલે તમે એવું કહેવા માંગો છો કે સરકારની વિરુદ્ધ પડશો તો તમારું કામ નહીં ચાલે. ઠીક છે નિલેશભાઈ, આપની પાસે આવું, પરંતુ એ પહેલા કોલરની પ્રતિક્રિયા લઈ લે. નરેન્દ્રસિંહ ચુડા આપણી સાથે જોડાયા છે. નરેન્દ્રસિંહ, આપ જણાવશો શું પ્રતિભાવ, શું કહેવું? હા નમસ્કાર. હા બોલો ભાઈ. રાધાબેન નમસ્કાર. જી નમસ્કાર. હવે આપણા ભાજપના નેતા જે કહે છે ને કે તમે લોકોને સ્માર્ટ મીટર લગાડો, તો એમને એવો વિચાર નથી આવતો કે પબ્લિક તમને થોડી થોડી મત આપે છે તો તમારે વીજળી મફત મળે છે તો પબ્લિકને કેમ મફત આપવાનો વિચાર આવતો તમને? તમારે બિલ તો ભરવાનું નથી, તમને મતદાન કેટલા માટે? સેવા કરવા માટે આપ્યા છે. તમારા પગાર મળે, પેન્શન મળે અને જે તે મીટર કે બિલ બધું આપી દે માણસોને, એટલે માણસો પછી ભોગવી લેવાનું. ભોગે વાળા બોલે તો એમને તમારે ઓલું નહીં કરવાનું. હું તો એવું કરું રાધાબેન, ડિબેટમાં તમે ભાજપ વાળા જે આવે છે ને એ ભલે આવે અને કોંગ્રેસ વાળા ભલે આવે, તમે પબ્લિકને ઓનલાઈન ચાલુ રાખો અને પબ્લિક શું પ્રશ્ન જવાબ આપે છે શું કહે છે ભાજપ વાળાની કોંગ્રેસ એ તમે રાખો. ઓકે હા જી આપની વાત સાંભળી લીધી. દેવભૂમિ દ્વારકાથી દોલતભાઈ પણ આપણી સાથે જોડાયા છે. દોલતભાઈ, શું કહેવું આપનું? જી બેન, આ તો રોજીરોટી સિનેમાની વાત છે. સ્માર્ટ મીટર લગાવ્યા પછી જે રોજીરોટી મળે એ નહીં મળે. બિલકુલ. ઓકે એટલે સવાલ ફરી એકવાર ત્યાં જ આવીને ઉભો રહી ગયો છે. એ એમ્પ્લોયમેન્ટ હોય કે પછી આવી રીતે લોકોની વાત હોય, લોકો દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે ખોબલે ને ખોબલે મત આપવામાં આવી રહ્યા છે આપને. રાધા, દીપકભાઈ ડેપ્યુટી સમથિંગ CRO એમને સેક્રેટરી બરાબર, એટલે એ તો કદાચ અત્યાધુનિક કેવાય એમના ઘરમાં કદાચ કોઈ એવી સમય પ્રમાણેની માંગ સાથે ઘરમાં જે પણ LED હશે કે એપલ હશે કે જે પણ હશે એ હશે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરે. એમને બહુ સારું ઉદાહરણ આપ્યું શર્ટ પેન્ટ વાળાને કે ત્યાં હું ત્યાં જાઉં તો મને પણ શર્ટ પેન્ટ વાળો દર મહિને તમારા ત્યાં સેવા નથી આપતો. આપણા ત્યાં આ સેવા અને ચકાસણી વાળો વિષય છે કે ભાઈ સરકાર સેવા કેમ નહીં આપે? કેમ સેવા ના આપે? કેમ સેવા ના આપે? તમે અરે કેમ ના સેવા આપે? પૈસા આપીએ છીએ, કોઈ સેવા નથી. તમારા ત્યાં એક મિનિટ અરે ભાઈ, જો જોશથી બોલશો હેમાંગભાઈ તો તમને વધારે વોટ મળવાના છે એવું સાબિત નહીં થાય. બરાબર, તમારા સરકાર સેવા કયા મતલબમાં? સરકાર સેવા આપે છે તો સમય પ્રમાણેની માંગ સાથે સ્માર્ટ મીટર, તમે એમને પેન્ટ શર્ટની વાત કરી તો સાચી વાત છે. એમનું સૂચન હું એક લીધું છે કે પબ્લિકમાં જ્યાં કોઈ જગ્યાએ અવેરનેસ હોય, વાત સાચી છે કે આમાં કોંગ્રેસ કે વિપક્ષના કે આવા ઘણા બધા મિત્રો એમાં સફળ થાય છે કે ભાઈ આ સ્માર્ટ મીટરમાં લાખો રૂપિયાનું બિલ આવે કે જે ચાલુ જે મીટર છે એના કરતા કે રીડિંગ વધારે ફાસ્ટ ચાલતું હોય, જમ્પ મારતું હોય, આવા પણ ઘણા બધા આક્ષેપો થયેલા છે. પણ હું આપને કહું છું, મેં આપને પહેલા પણ કહ્યું કે એવું કોઈ તથ્ય લાવો, તમે તમારી લેબમાં
આપણે જોડે બધા જ વિદ્વાનો છે પેનલમાં, કોઈ લેબ લાવો, કોઈ એ લાવો, અને પછી તમે આમાં તથ્ય સાથે બેસો ને. તમે શરૂઆતમાં જ વાપર્યા વગર વિશ્વાસ કરવાનો તો મતલબ નથી થતો. ઓકે, ઠીક છે. અમારે એક મિનિટ આપી દો. હા, પહેલા તો એ વાત સાથે અહીંયા કોઈ દેશના લોકો કે ગુજરાતના લોકો સંમત નથી કે આ વીજળીની કંપનીઓ સેવા કરે છે, પોતાના ઘર ભરે છે અને બધાના શેર બજારમાં મોટા મોટા ઇસ્યુ છે. એટલે મહેરબાની કરીને સેવા શબ્દ ભૂલી જાઓ. મારે કરશનદાસ માણેકની એક વાત યાદ આવે છે. એમણે કીધું કે તમે એલઈડી વાપરો, તમે આ વાપરો, પણ હકીકતમાં એવું છે કે દેવડીએ દંડ પામે ચોર મુઠી જારના, અને એ લાખો ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. કામ ધેનુને નથી મળતું સૂકું તણખલું, કામ ધેનુને નથી મળતું સૂકું તણખલું, અને અહીં લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે ગરીબોના. વાંચીને તો બોલવું પડે છે, તેલ ટીપું મોઢે તો બોલી નથી શકતા. એનો મતલબ એવું નથી થતું. નહીં, એ વાંચી બોલો છો તો એટલા મોટા કવિ હોય, સાહિત્યકાર હોય તો મોઢે બોલવું જોઈએ. મનની વાત હોય ને એ મોઢે બોલાતી હોય, મનની વાત એ મોઢે બોલાતી હોય. વાંચવું પડે છે, વાંચવું પડે છે. નહીં, એ નહીં, મનની વાત હોય મોઢે આવે, વાંચી બોલવું પડે છે. પછી તમે નહીં, 100%. પ્લીઝ એક મિનિટ. ખોટા મુદ્દા પર નહીં. ભાજપ મિત્ર દ્વારા કહેવામાં આવ્યું કે સેવા કરવામાં આવે છે. ગુજરાતની જનતાને હું અત્યારે બ્રેકના સમયે પૂછવા ઈચ્છી રહી છું કે શું ખરેખર આપના ઘરે સેવા આવી રહી છે? આ વાતને આપ સેવા માની રહ્યા છો? મહામંથનમાં હાલ રોકાઈ એક બ્રેક માટે. ફરજિયાત સ્માર્ટ મીટરનો લોકો વિરોધ શા માટે કરી રહ્યા છે? આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. સીધા આગળ વધીએ, ચર્ચા કરીશું. લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે અને પાછળનો તર્ક શું? કમલેશ કોટેચાજી, હવે આપની પાસે ફરી એકવાર. દીપેશભાઈ આપની પાસે આવું, પરંતુ કમલેશભાઈની હવે અંતિમ પ્રતિક્રિયા. મારી પાસે સમયનો ખૂબ અભાવ છે, ખૂબ ટૂંકમાં જવાબ આપજો. સૌથી પહેલી વાત તો છે કે અત્યારે વીજ કંપની ગુજરાત સરકાર લોકોને મૂર્ખ બનાવે છે. અત્યારે જે વીજ મીટર નાખવામાં આવે છે, સ્માર્ટ મીટર નાખવામાં આવે છે, એ પોસ્ટપેડ એટલે કે અત્યારે બિલ પ્રીપેડ નહીં, એમને નાખવાનું એમ કઈ લોકોને નાખે છે. આજે ભાજપના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો સ્માર્ટ મીટર પ્રીપેડ પોસ્ટપેડ વાળી વાત કરે છે. એક વખત લોકોમાં નખાઈ જાય પછી ઈ ક્લિપ એક્ટિવ કરવાની અને પછી પ્રીપેડ ચાલુ થશે. અત્યારે લોકોને મૂર્ખ બનાવે છે કે હાલનું જે સ્માર્ટ મીટર છે એ ડિજિટલ મીટર છે, એ પ્રીપેડ નથી. લોકોને પીજીવીસીએલ અથવા તો વીજ કંપની આવું કઈ નાખે છે. એટલે આ મહત્વની બાબત છે. આ બંને રાજકીય આગેવાનો હું ધ્યાન ઉપર મૂકું છું કે આખા ગુજરાતમાં અત્યારે જે મીટર નાખવામાં આવે છે ડિજિટલ મીટર છે, એવું કઈ લોકોને ગુમરાહ કરે છે, છેતરપિંડી કરે છે. બીજી એક સ્કીમ છે કે 11 થી 3 વાગ્યા સુધી જે વીજ યુનિટ વીજ પ્લાન્ટ વાપરશે એમાં 0.49 પૈસાની ગ્રાહકને સ્કીમ મળશે. એટલે સરકાર, વિરોધ પક્ષ અને પીજીવીસીએલ અથવા તો વીજ કંપનીઓ સામૂહિક રીતે કોઈ પણ જાતના રાજકીય પ્રોપેગેન્ડામાં પડ્યા સિવાય લોકોને જે ગુમરાહ કરવાની, છેતરવાની કામગીરી કરે છે, ખૂબ ગંભીર બાબત છે. માધ્યમથી લોકો વચ્ચે કહેવા માંગુ છું. ઠીક છે, છેતરપિંડીનો વાત. જી દીપેશભાઈ, ખૂબ જ ટૂંકમાં. ટૂંકમાં ખાલી મારી એક વાત મૂકીને હું અહીંયા અંત કરીશ. દિનેશભાઈએ એક પ્રશ્ન કહ્યું કે સેવા કરે છે, તો હું દિનેશભાઈને કહીશ કે સીપીએ એક્ટની આપ ચોપડી લાવજો અને એ ચોપડીની અંદર સીપીએ એક્ટ શું કહે છે તેને જોજો. સીપીએ એક્ટની અંદર 2 વાક્યોનો સંપૂર્ણ રીતથી ઉલ્લેખ કરેલું છે, સેવા અને સર્વિસ. સેવા એટલે કે જ્યાં આગળ કોઈ પણ પૈસાની લેતી દેતી નથી, તમે કોઈ વસ્તુ ફ્રીમાં આપો છો તેને સેવા કહેવાય. આપણે કોઈ વસ્તુનો દાન આપીએ છીએ તેને સેવા કહેવાય. પણ જે વસ્તુની અંદર પૈસાની લેતી દેતી થતી હોય, તમે કોઈ વસ્તુ મને આપી, તેના પૈસા મેં તમને ચૂકવ્યા, તેને સર્વિસ કહેવાય. તો આ સેવા શબ્દ કહીને તમે સીધું પ્રજાને એવી રીતના તમે આમ હાસ્ય પ્રથા પર લાવો છો કે અમે સેવા આપીએ છીએ. તમે સેવા કેવી રીતના? તમે તો પૂરેપૂરો વેપાર થઈ રહ્યો છે, પબ્લિકને વસ્તુ આપો છો અને પબ્લિક તેના પૈસા ચૂકવે છે. એટલે હું અગેન આવું છું કે આ આખો પોઈન્ટ ઓફ ડિસ્કશન જે છે એ સીપીએ અંતર્ગત છે. પબ્લિક સંતુષ્ટ નથી અને સીપીએ ની અંદર લખેલું છે કે જો કોઈ જગ્યા ઉપર ગ્રાહક સંતુષ્ટ ના હોય તો તેને જે વસ્તુ જોઈતી હોય તે વસ્તુ આપવાની ફરજ
જ બને છે. તો અહીંયા આગળ ગ્રાહકોના હકોનું તમે રક્ષણ કરો, તેનું હનન નહીં. ઓકે દીપેશભાઈ. નિલેશભાઈ, ખૂબ જ ટૂંકમાં સેકન્ડમાં પ્રતિક્રિયા આપજો પ્લીઝ. દીપેશભાઈ, કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનના CRO એટલે ડેપ્યુટી સેક્રેટરી 100% કે એ કદાચ સહમત પણ થતા હોય, પણ અત્યારે એ આક્ષેપ કરે છે કારણ કે એમને પણ જે અત્યારે જે જોબ છે એ પણ એમને એ સફળતાપૂર્વક એમને પણ જવાબદારી પૂરી પાડવી પડે. એટલે આમાંથી બધાને જો કઈ પણ તકલીફ હોય, મેં આપણે કહ્યું કે આપણે તથ્ય સાથે બેસીએ. સરકાર કે તમે આમાંથી કોઈ પણ તથ્ય બહાર નથી લાવી શક્યા, કોઈ પણ લેબમાં લાવો ને તમે ભાઈ, તમે એમને એમ જ અમે તમારી સાથે છે. ગુજરાતની જનતા રહેશો જ ને પણ તમે ગુજરાતની અંદર જે રીતે ભારત સરકારે ખેડૂતોના કાળા કાયદા પાછા લીધા હતા, એમાં સ્માર્ટ મીટરના કાળા કાયદા પાછા લેવા જ પડશે. આના માટે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે, તો પણ અમે ગુજરાતની જનતાની સાથે. ઠીક છે. એટલે જો જનતાને આ વસ્તુ અનુકૂળ નહીં આવે તો લોકો દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવશે. આપ સૌનો આભાર અમારી સાથે મહામંથનમાં ચર્ચામાં જોડાવા બદલ. તો સ્માર્ટ મીટર કે જે ફરજિયાત લગાવવાનો મુદ્દો સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે, જવાબ હા આપવામાં આવ્યો છે. આ બંને મીટર અલગ કેવી રીતે? તમામ સવાલની વચ્ચે જનતાનો એક જ સવાલ છે કે પહેલા નેતાના ઘરે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવે, તમામ લોકોના ઘરે પરીક્ષણ શા માટે જનતા પર કરવામાં આવી રહ્યું છે? આ મુદ્દો ખૂબ વધારે ગંભીર અને જનતાને, તમામ લોકોને સ્પર્શતો. મહામંથનમાં હાલ બસ આટલું જ. નવા મુદ્દા સાથે કાલે ફરી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.